વેકેશન પડતા જ શ્રમિકોનો રેલવે સ્ટેશન પર ભારે ઘસારો જોવા મળી રહ્યો છે। સુરતના ઉધના રેલવે સ્ટેશન પર વતન જવા માટે ભીડ ઉમટી પડી છે। યુપી અને બિહાર જવા માટે શ્રમિકોની લાંબી કતારો લાગી છે। કાળઝાળ ગરમી વચ્ચે શ્રમિકોની વતન વાપસી ટ્રેનની પ્રતીક્ષામાં હજારો શ્રમિકો સ્ટેશન પર બેસવા માટે મજબૂર થયા છે। ભારે ભીડને પગલે ઉધના રેલવે સ્ટેશન પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે। તો વેકેશન પડતા જ શ્રમિકો હવે પોતાના વતન જઈ રહ્યા છે અને જોઈ શકાય છે આ રેલવે સ્ટેશન પરના દ્રશ્યો કે જ્યાં ખૂબ જ મોટી સંખ્યામાં શ્રમિકો ઉમટી પડ્યા છે। ઉધના રેલવે સ્ટેશનના આ દ્રશ્યો છે અને વેકેશન પડતા હવે શ્રમિકો પોતાના વતને જઈ રહ્યા છે। યુપી અને બિહાર જવા માટે શ્રમિકોની લાંબી કતારો લાગી છે। કાળઝાળ ગરમી વચ્ચે આ તમામ શ્રમિકોની વતન વાપસી થશે અને ટ્રેનની પ્રતીક્ષાએ હજારો શ્રમિકો સ્ટેશન પર બેસવા માટે મજબૂર થઈ ગયા છે। કાળઝાળ ગરમી છે અને શ્રમિકોની આ ભીડ રેલવે સ્ટેશન પર જોવા મળી રહી છે। વેકેશન પડતા જ શ્રમિકો હવે પોતાના વતને જઈ રહ્યા છે। યુપી અને બિહાર જવા માટે શ્રમિકોનો આ ઘસારો રેલવે સ્ટેશન પર જોવા મળી રહ્યો છે। લાંબી કતારોમાં શ્રમિકો ઊભા છે અને સુરક્ષા વ્યવસ્થાને ધ્યાનમાં રાખીને પોલીસનો બંદોબસ્ત પણ ત્યાં ગોઠવી દેવામાં આવ્યો છે। સુરતના ઉધના રેલવે સ્ટેશન પરના આ દ્રશ્યો છે કે જ્યાં શ્રમિકો વતન જવા માટેની લાંબી લાઈનો લાગી છે। ટ્રેનોનું વેઇટિંગ છે અને ટ્રેનોની પ્રતીક્ષામાં હજારો શ્રમિકો આ સ્ટેશન પર બેસવા માટે મજબૂર થયા છે। કાળઝાળ ગરમી પડી રહી છે અને તેની વચ્ચે આ શ્રમિકોનું વેકેશન અને તેઓ ઘર વાપસી કરી રહ્યા છે, પોતાના ઘરે જઈ રહ્યા છે। વતન પર અત્યારે ભારે ભીડ જોવા મળી રહી છે। તો ઉત્તર પ્રદેશ બિહાર જવા માટે લોકો લાઈનોમાં ઊભા છે। પ્લેટફોર્મ પર 12 કલાકથી 5 કિલોમીટરનો આ રસ્તો છે। ભીડને જોતા રેલવે તંત્રએ પણ વ્યવસ્થાઓ કરી છે। પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે। ઉધના રેલવે સ્ટેશન પર પ્રવાસીઓની ભારે ભીડ જોવા મળી રહી છે। લોકો 12 કલાકથી કતારમાં ઊભા હોવાની પણ વિગતો મળી રહી છે। સ્કૂલોમાં વેકેશન છે, લગ્નની સિઝન છે અને લોકો હવે પોતાના વતને જવા માટે રેલવે સ્ટેશન પર ઉમટી પડ્યા છે। તો વેકેશન પડતા જ શ્રમિકોનો આ ભારે ધસારો રેલવે સ્ટેશન પર જોવા મળી રહ્યો છે। લોકોની ભીડ અને પોલીસ પણ મુશ્કેલીમાં મુકાઈ ગઈ છે કેમ કે સ્કૂલો વેકેશન છે, લગ્નની સિઝન છે, શ્રમિકો પોતાના વતન જઈ રહ્યા છે અને રેલવે સ્ટેશન પર પણ વ્યવસ્થાઓ કરવામાં આવી છે। પોલીસનો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે। ટ્રેન આવતા જ લોકોએ દોડ મૂકી છે અને ક્યાંક ને ક્યાંક અફરાતફરીના અહેવાલો પણ છે। ટ્રેનની પ્રતીક્ષામાં હજારો શ્રમિકો સ્ટેશન પર બેસવા માટે મજબૂર થયા છે। તો ઉત્તર પ્રદેશ બિહાર જવા માટે લોકોની ભારે ભીડ રેલવે સ્ટેશન પર જામી છે। કાળઝાળ ગરમી વચ્ચે આ શ્રમિકો સેકાઈ ગયા છે અને કોઈ સુરક્ષા વ્યવસ્થા ગોઠવવા માટે પોલીસ પણ ખડે પગે તૈનાત છે। શ્રમિકો સહેલાઈથી પોતાના વતન જઈ શકે તે માટેની તમામ વ્યવસ્થાઓ પણ રેલવે સ્ટેશન પર કરવામાં આવી છે। વધુ વિગતો સાથે સંવાદદાતા રાકેશ લાઈવ જોડાઈ ગયા છે। રાકેશ, કેવી પરિસ્થિતિ રેલવે સ્ટેશન પર આપ જોઈ રહ્યા છો કેમ કે વેકેશન છે, લગ્નની સિઝન છે અને હવે શ્રમિકોએ લાંબી કતારો રેલવે સ્ટેશન પર લગાવી છે। કેવી વ્યવસ્થા તંત્ર તરફથી ગોઠવવામાં આવી છે? શ્રમિકો શું કહી રહ્યા છે કેમ કે કાળઝાળ ગરમી પણ છે? બિલકુલ, ઉધના રેલવે સ્ટેશન ખાતેની એ તસવીરો બતાવવાનો પ્રયત્ન કરીશું કે જ્યાં જે શ્રમિકોની લાંબી કતારો છે તે હાલ જોવા મળી રહી છે। આ શ્રમિકો મોડી રાતથી જ જે ઉધના રેલવે સ્ટેશન ખાતે આવી પહોંચ્યા છે અને પોતાના માદરે વતન જવા માટે દોટ મૂકી રહ્યા છે। તેની પાછળનું જે કારણ માનવામાં આવી રહ્યું છે તો પ્રથમ કારણ છે તે ગેસની કમઠાણ છે અને બીજું કારણ છે તો વેકેશનનો માહોલ છે અને આ પ્રમાણે શ્રમિકો જોઈ શકાય છે તેમ કે હજારોની સંખ્યામાં તમામ લોકો પોતાના વતન છે તે હાલ જઈ રહ્યા છે। ઉધના રેલવે સ્ટેશન પર જે પ્રમાણેની લાંબી કતારો આ શ્રમિકોની જોવા મળી રહી છે તે દરમિયાન એક શ્રમિક હાલ બેભાન થઈને ઢળી પડ્યો છે। ત્યારે હાલ લોકો જોડે વાત કરવાનો પ્રયત્ન કરીશું કે તેઓનું हाल शू कहू छे। जी बताए, आपका नाम क्या है? राहुल। कहाँ जा रहे हो? यूपी। क्यों जाना? गांव जहाँ शादी ब्याह है। सब कितने दिन? एक दिन सफर लगता है 24 घंटा। तो
કેટલાક લગ્ન પ્રસંગે જઈ રહ્યા છે ત્યારે અન્ય મુસાફરો જોડે પણ વાત કરવાનો પ્રયત્ન કરીશું તેઓનું શું કહેવું છે. તો અત્યારે આ શ્રમિકોની લાંબી કતારો લાગી છે, જોઈ શકાય છે. વેકેશન છે, લગ્નની સિઝન છે અને સાથે સાથે જે ગેસની પ્રોબ્લેમ છે, સિલિન્ડરની પ્રોબ્લેમ છે, તેને ધ્યાનમાં રાખીને અત્યારે મોટી સંખ્યામાં આ જે શ્રમિકો છે વતન જઈ રહ્યા છે. સુરત ઉધના રેલવે સ્ટેશનના આ દ્રશ્યો છે, જ્યાં યુપી બિહાર જવા માટે શ્રમિકોની આ લાંબી કતારો લાગી છે. કાળઝાળ ગરમી વચ્ચે શ્રમિકોની વતન વાપસી જોઈ શકાય છે. ખૂબ જ મોટી સંખ્યામાં, હજારોની સંખ્યામાં શ્રમિકો રેલવે સ્ટેશન પર ઉમટી પડ્યા છે અને જ્યારે ટ્રેન આવી રહી છે, શ્રમિકો દોટ લગાવી રહ્યા છે, એટલે કે અફરાતફરીનો પણ માહોલ સર્જાઈ રહ્યો છે. અત્યારે આ જોઈ શકાય છે, ટ્રેનની વેટિંગ માટે લોકો લાંબી કતારોમાં ઊભા છે, ગરમીમાં શેકાઈ રહ્યા છે અને વેકેશન પડતા જ હવે શ્રમિકો યુપી બિહાર પોતાના વતને જઈ રહ્યા છે. તો સુરતના ઉધના રેલવે સ્ટેશન પર વતન જવા માટે લાંબી લાઈનો લાગી છે. શ્રમિકો યુપી બિહાર જઈ રહ્યા છે, પોતાના વતને જઈ રહ્યા છે અને અત્યારે વેકેશન પડ્યું છે, લગ્નની સિઝન છે અને તેને ધ્યાનમાં રાખીને મોટી સંખ્યામાં આ શ્રમિકો જે છે તેઓ વતન વાપસી કરી રહ્યા છે. સ્કૂલોમાં વેકેશન છે, લગ્નની સિઝન છે, ઉત્તર પ્રદેશ બિહાર જવા માટે લોકોની ભારે ભીડ છે. તો ટ્રેન આવતા જ લોકોએ દોટ મૂકી છે, અફરાતફરીના પણ અહેવાલો છે. પોલીસ પણ મુશ્કેલીમાં મુકાઈ ગઈ છે, કેમ કે લોકોની જે રીતે ભીડ છે, ટ્રેન આવી રહ્યા છે, લાઇનમાં લોકો ઊભા છે, પરંતુ ક્યાંક ને ક્યાંક અત્યારે પોલીસનો બંદોબસ્ત છે જ, પરંતુ પોલીસ પણ ક્યાંક ને ક્યાંક પરિસ્થિતિને કાબુ મેળવવા માટે મુશ્કેલી સર્જાઈ રહી છે પોલીસને પણ. અને જોઈ શકાય છે યુપી બિહાર જવા માટે શ્રમિકોની આ લાંબી કતારો લાગી છે. કાળઝાળ ગરમી વચ્ચે શ્રમિકો શેકાઈ રહ્યા છે અને પોતાના બાળકોને લઈને પોતાના વતન જઈ રહ્યા છે શ્રમિકો. તો અત્યારે લગ્નની સિઝન છે, વેકેશન પડી ગયું છે. યુપી બિહારના આ રહેવાસીઓ છે અને તેઓ પોતાના વતને જઈ રહ્યા છે. તો સુરતના ઉધના રેલવે સ્ટેશન પરના આ દ્રશ્યો છે. પોતાના વતને જવા માટે શ્રમિકો ઉમટી પડ્યા છે. રાકેશ લાઈવ જોડાઈ ગયા છે. રાકેશ, કેવી પરિસ્થિતિ છે? કેમ કે જ્યારે ટ્રેન આવી રહી છે, લોકો દોટ મૂકી રહ્યા છે ખૂબ જ મોટી સંખ્યામાં, એટલે કે હજારોની સંખ્યામાં પ્રવાસીઓ છે. જ્યારે ટ્રેન આવે છે, પ્રવાસીઓ આ શ્રમિકો દોટ મૂકે છે, પોલીસ પણ મુશ્કેલીમાં મુકાઈ ગઈ છે. કેવી પરિસ્થિતિ? બિલકુલ, ટ્રેનની જે સંખ્યા છે તે મુસાફરોની સંખ્યા સામે ખૂબ જ ઓછી છે અને તેના કારણે જે અફડાતફડી ભર્યો માહોલ છે તે ક્યાંક જોવા મળી રહ્યો છે. ઉધના રેલવે સ્ટેશન ખાતેની આ તસવીરો છે. જોઈ શકાય છે કે અહીં જે પ્રમાણે મુસાફરો છે તે ટ્રેનની વાટ જોઈ રહ્યા છે. કેટલાક મુસાફરોને હાલ જગ્યા નથી મળી, ત્યારે મુસાફરો જોડે સીધી વાત કરવાનો પ્રયત્ન કરીશું. આપકા नाम सूरज कुमार। बताइए किस तरह की व्यवस्था? एक नंबर। सुबह से कितने बजे से आए? शाम को, रात को 10 बजे से नहीं मिल रही सीट। एसी वाला सीट है। બિલકુલ, અન્ય મુસાફરો જોડે વાત કરીશું. કઈ રીતનું જે અંદરના માહોલ છે. આપકા નામ? उदय भान। बताइए कितने बजे से आए थे? सर हम लोग रात 9 बजे से आए हैं। किस तरह की व्यवस्था है यहाँ पे? सर व्यवस्था अच्छा ही है, पर सरकार पे बोलना चाहते हैं सर, अभी भीड़ बहुत चल रही है इसमें, पर कुछ ना कुछ किया जाए जनता के लिए। किस तरह की दिक्कतें के लिए? सर भीड़ बहुत है जी सर। जी, उदय राज वर्मा। सुबह 7 बजे आ गए थे। वो क्या नाम था वो गाड़ी का? हालत तो ठीक था जैसे था अभी, फिर अभी बैठने को मिल गया है अच्छे से। गैस नहीं है सर, इसके लिए जा रहा हूँ। और वो मालिक लकड़े पे खाना बना रहा था, वो भी मना करता है। कंपनी भी बंद हो गया है, इस कारण जाना पड़ रहा है। लोकल में छोटा वाला बाटला था, अभी वो मिल नहीं रहा है। पहले तो 120 रुपए में मिल रहा था, अभी तो मिल ही नहीं रहा। जो मिलता है 400-500 बताते हैं। इसी से जा रहा हूँ सर। કેટલાક જે શ્રમિકો જણાવી રહ્યા છે કે ગેસ ન મળવાના કારણે તેઓ પોતાના વતન જઈ રહ્યા છે, ત્યારે અન્ય જોડે પણ વાત કરીશું. આપકા નામ ભૈયા? मेरा नाम ऋतिक कुमार बिहार। बोलिए। किस तरह के हालात थे? सुबह कितने बजे से आए? मैं सुबह आया हूँ 5 बजे से, 5-6 बजे। व्यवस्था किस तरह की?
अरे व्यवस्था कुछ नहीं है, समझो तो नहीं है। क्या है व्यवस्था? व्यवस्था रहता तो इतना आदमी परेशान थोड़े होता है। अरे हालात बहुत परेशानी बहुत है, परेशानी के कोई दे नहीं। તો બિલકુલ અંદરની તસવીરો બતાવવાનો પ્રયત્ન કરીશ કે જે બોગી છે તે ખીચોખીચ છે, સામાન સાથે લોકો પોતાના માદરે વતન છે તે જઈ રહ્યા છે। એક તરફ વેકેશનનો માહોલ અને બીજી તરફ છે તે હાલ પરિવાર જોડે જે પોતાના વતન તરફ જે લોકો છે તે જઈ રહ્યા છે, પરંતુ કેટલાક લોકો કહી રહ્યા છે કે અવ્યવસ્થા હોવાના કારણે ઘણી મુશ્કેલીઓનો સામનો છે તે કરવો પડી રહ્યો છે। કેટલાક લોકો અહીં વેટિંગમાં પણ બેઠા છે, તેઓ જોડે પણ વાત કરવાનો પ્રયત્ન કરીશું। ક્યાં જા રહે હો? बक्सर बिहार जाना है जी। किस तरह की परेशानी? परेशानी गैस नहीं मिल रही है, गैस बंद है इसलिए जा रहा है। आपका बिहार जाना है, गाड़ी नहीं भीड़ के चलते हम लोग बैठ गए। काले से हैं, नहीं मिला। બિલકુલ જે સીટ ન મળવાના કારણે કેટલાક જે લોકો છે તેમણે અહીં વેટિંગ કરવું પડી રહ્યું છે, ત્યારે સ્વાભાવિક છે કે લોકોની પરેશાની અને હાલાકી ક્યાંક અહીં વધતી જોવા મળી રહી છે। જે પ્રકારની વ્યવસ્થા અને ટ્રેનોની સંખ્યા વધારવી જોઈએ તે ટ્રેનોની સંખ્યા ખૂબ જ ઓછી પડી રહી છે, તેની સામે જે શ્રમિકોની સંખ્યા છે તે ખૂબ જ વધારે છે। ગત રોજ મોડી રાતથી જ ઉધના રેલવે સ્ટેશન ખાતે હજારોની સંખ્યામાં જ્યારે લોકો પહોંચ્યા છે, ત્યારે તેની સામે ટ્રેનની સંખ્યા છે તે હાલ ઓછી પડી રહી છે અને તેના કારણે લોકોને હાલાકી હાલ ભોગવવાનો વારો આવ્યો છે। જી જી આભાર વિગત સાથે જોડાયા તે બદલ। એટલે કે જોઈ શકાય છે સુરત ઉધના રેલવે સ્ટેશન પર લોકો રાતથી લાઇનમાં ઊભા છે।